પ્રકરણ વિદ્યુતમાં આજે આપણે જોશું વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કેટલાક વ્યવહારિક ઉદાહરણો. આપણે આના આગળના લેક્ચરમાં ભણ્યા હતા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરો, જેમાં આપણે જોયું હતું કે જ્યારે કોઈ પણ વાહકમાંથી કોઈ અવરોધીય પરિપથ હોય અને તેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો જોલના નિયમ મુજબ તેમાં કંઈક ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને આપણે H થી દર્શાવીએ છીએ. એનું સૂત્ર હતું H = I²RT. બરાબર. હવે આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ વાહકમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એના કેટલાક વ્યવહારિક ઉદાહરણો આપણે જોવાના છે કે જે ઉષ્મા છે એ કઈ રીતે વ્યવહારમાં આપણે કેટલાક ઇલેક્ટ્રિક ઉપકરણોમાં એનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહી શકીએ કે કોઈ પણ પરિપથમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એ વિદ્યુત પ્રવાહનું એક અનિવાર્ય પરિણામ છે. એટલે કે જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે ત્યાં કોઈક ને કોઈક થોડી ને થોડી માત્રામાં ઉષ્મા તો ઉત્પન્ન થતી જશે. બરાબર. પણ ઘણા કિસ્સાઓ એવા છે કે જેમાં આ જે વિદ્યુત પ્રવાહના વહનથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ કહી શકાય કે એ વ્યાજબી નથી. એના લીધે ઘણા નુકસાન થાય છે. એટલે કે કહી શકાય કે એ શું કરે છે કે જે ઉર્જા છે, જે બેટરીની ઉર્જા છે એનો વ્યય કરે છે અને એ વ્યય છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણને જોવા મળે છે. બરાબર. તો આવી અનિચ્છનીય આપણે કહી શકીએ કે જે ઈચ્છનીય નથી એવી ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે તો એ શું કરશે કે કોઈ પણ ઘટક હશે, પરિપથનો કોઈ પણ ઘટક આપણે લઈએ તો એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાથી એટલે કે એના તાપમાનમાં ફેરફાર થશે અને એના તાપમાનમાં જ્યારે ફેરફાર થશે ત્યારે એના કેટલાક ગુણધર્મો પણ બદલાશે અને ગુણધર્મો બદલાવાથી એનું જે કાર્ય છે એ કાર્ય એ ચોક્કસ રીતે કરી શકશે નહીં. એટલે કહી શકાય કે જે ઉષ્મા જે આપણે કહીએ કે તાપીય અસર છે એના કેટલાક વ્યવહારિક, કેટલાક ઉપયોગી ઉદાહરણો તો આપણે લેવાના જ છે, પણ કેટલાક અનિચ્છનીય આપણે કહી શકીએ એવી અસરો પણ આ ઉષ્મા ઉર્જાની તમને જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે કહીએ કે કોઈ પણ વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. એટલે કે જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે ત્યાં ત્યાં આવી ઉષ્મા તો ઉત્પન્ન થવાની જ છે. બરાબર. પણ કહી શકાય કે ઘણા કિસ્સાઓમાં તે અનિચ્છનીય છે, એટલે કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. તો કહી શકાય કે ઘણા કિસ્સાઓમાં તે અનિચ્છનીય હોય છે, કારણ કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં વ્યય કરે છે. એટલે કે જે વિદ્યુત ઉર્જા છે ઘણી ઉપયોગી છે, પણ આપણે કીધું કે ઘણા કિસ્સામાં અનિચ્છનીય છે. એટલે કે શું થશે કે જે વિદ્યુત ઉર્જા ઘણી ઉપયોગી છે એનો એ ઉષ્મા ઉર્જામાં વ્યય કરશે. એટલે કે તમારા ઉપકરણો છે એમાં ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે એની એફિશિયન્સી છે, એની જે કાર્યદક્ષતા છે એમાં પણ ઘટાડો થશે. એટલે કે ઘણા કિસ્સાઓમાં કહી શકાય કે તે અનિચ્છનીય છે. બરાબર. એટલે કે આનાથી શું થશે, જો આવા ઘટકોમાં જો ઉષ્મા ઉર્જા થશે અને એની અનિચ્છનીય ઘટનાઓ વિશે આપણે વાત કરવી હોય તો શું થશે કે આ જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એનાથી એ પરિપથના ચોક્કસ ઘટકોનો તાપમાનમાં ફેરફાર થશે અને આ તાપમાનમાં ફેરફાર થવાથી એના ગુણધર્મોમાં પણ આપણે ફેરફાર થતો જોવા મળશે. તો આપણે કહી શકીએ કે આવી અનિચ્છનીય ઘટનાને કારણે પરિપથમાં રહેલા ઘટકોના તાપમાનમાં વધારો થવાથી તેના ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે કે તાપમાન વધવાથી આ ઘટકોના જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં પણ આપણે કેટલો ફેરફાર થતો જોવા મળશે. તો હવે આપણે એના કેટલાક વ્યવહારિક ઉદાહરણો જોઈએ. તો આપણા ઘરમાં આપણે વિદ્યુત ઇસ્ત્રી છે, વિદ્યુત હીટર છે, વિદ્યુત કેટલી છે,
આવા કેટલાક ઉપકરણો છે કે જેમાં આ ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત ઇસ્ત્રી એટલે કે આપણે જે ઇસ્ત્રી કપડામાં કરીએ છીએ, બરાબર, તો એમાં પણ શું થાય છે, એમાં આવા અવરોધોનો એક ચોક્કસ સમૂહ રહેલો હોય છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તમારી ઇસ્ત્રી છે ગરમ થાય છે, એટલે કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માનો ઉપયોગ કરીને આપણે કપડા પર જે ગળી પડેલી હોય એ ગળીને આપણે સાફ કરીએ છીએ, એટલે કે ઇસ્ત્રી લગાવીએ છીએ, બરાબર. એ જ રીતે આપણે કહી શકીએ વિદ્યુત હીટર એટલે કે પાણી ગરમ કરવા માટે શિયાળામાં આપણે વિદ્યુત હીટરનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે વિદ્યુત હીટર છે એ પણ એક આવું જ કહી શકાય કે અવરોધોનું ગૂંચળું છે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ ગૂંચળામાં એ અવરોધોના તંત્રમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્માનો ઉપયોગ કરીને આપણે પાણીને ગરમ કરીએ છીએ, બરાબર ને. આ જ રીતે વિદ્યુત કિટલીનું પણ ઉદાહરણ લઈ શકીએ કે જેમાં આપણે શું કરીએ છીએ કે કોઈ પણ વસ્તુને તમારે ગરમ રાખવી હોય, બરાબર, કોઈ પણ વસ્તુ બનાવી હોય તો તે જગ્યાએ આપણે વિદ્યુત ઇસ્ત્રીનો ઉપયોગ કરીએ છીએ. એ રીતે તમે અત્યારે તો વિદ્યુત ચૂલા પણ આવે છે કે જેના ઉપર જેને આપણે ઇન્ડક્શન કુકર કહીએ છીએ, બરાબર, ઇન્ડક્શન કહીએ છીએ કે જેના પર તમે ખોરાકને રાંધી શકો છો, કે તે પણ વિદ્યુત પર જ વર્ક કરે છે, એટલે કે વિદ્યુત એમાંથી પસાર થાય તો એના લીધે એમાં ઉષ્મા ઉત્પન્ન થશે ને એનાથી જ તમારો ખોરાક છે એ તમે સરળતાથી રાંધી શકો છો. તો એના માટે આપણે કહી શકીએ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર અને વિદ્યુત કિટલી જેવા કેટલાક એવા ઉપકરણો છે જેમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરને લીધે આપણા માટે ઉપયોગી છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ સિવાય આ જે ઉદાહરણો લીધા એ સિવાયના બીજા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો, જેમ કે વિદ્યુત બલ્બ, જે આપણે બલ્બ લગાવીએ છીએ ઘરમાં, વિદ્યુત બલ્બ જે આપણે પીળો પ્રકાશ આપે છે, બરાબર. તો એ બલ્બમાં શું હોય છે, એ બલ્બમાં ફિલામેન્ટ હોય છે. એ ફિલામેન્ટનું કાર્ય કઈ રીતે કરે છે કે એ બલ્બમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે વિદ્યુત પ્રવાહને લીધે જે બલ્બનું ફિલામેન્ટ હોય છે એ બલ્બનું ફિલામેન્ટ ગરમ થાય છે અને ગરમ થવાથી એ ફિલામેન્ટ છે પ્રકાશ ઉત્સર્જિત કરે છે અને આપણને એ બલ્બ પ્રકાશિત દેખાય છે. એટલે કે અહીંયા જે બલ્બને આપણે વધારે ને વધારે પ્રકાશ ઉત્પન્ન કરવું હોય તો શું કરવું પડે કે એના જે ફિલામેન્ટના બે છેડા છે એમાં વધારે ને વધારે વિદ્યુત પ્રવાહને આપણે રોકવો પડે. એનાથી શું થશે કે ફિલામેન્ટની જે વિદ્યુત ઉર્જા છે એ વધારે ને વધારે વિદ્યુત કહી શકાય કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થશે અને એ ઉષ્મા ઉર્જામાં વધારે ને વધારે રૂપાંતરિત થવાથી એ ફિલામેન્ટ ગરમ થશે અને પ્રકાશ છે એ પ્રકાશને ઉત્સર્જિત કરીને આપને વધારેમાં વધારે પ્રકાશ છે એ કહી શકાય કે પ્રકાશ આપને પૂરો પાડે છે, બરાબર. પણ એક વસ્તુ અહીંયા ચોક્કસ ધ્યાન રાખવી પડે કે આ જે વિદ્યુત બલ્બની આપણે વાત કરીએ છીએ એ વિદ્યુત બલ્બનું ફિલામેન્ટ છે એના ગલનબિંદુ જે હોય છે એ ઘણા ઊંચા રાખવા પડે છે. કારણ કે અહીંયા વિદ્યુત બલ્બ ગરમ થવાથી, વિદ્યુત બલ્બનું ફિલામેન્ટ ગરમ થવાથી એવું ના થાય કે આપણે કોઈ એવું મટીરિયલ યુઝ કરીએ કે જેનાથી એ બલ્બનું ફિલામેન્ટ છે પીગળી જાય, તો એનાથી તો બલ્બ ઉડી જશે. એટલે કે આપણે ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન જેવા ઊંચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે એવા ઊંચા ગલનબિંદુ ધરાવતા મટીરિયલનો આપણે ઉપયોગ કરીશું તો જેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલો વધારે ને વધારે ગરમ થશે ને વધારે પ્રકાશ છે ઉત્સર્જિત કરશે. એટલે કે એ સમયે પણ તમારો જે ફિલામેન્ટ છે એ પીગળી જશે નહીં, એટલે કે તમારા બલ્બને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. અને તમે એક વસ્તુ એ પણ જોયેલી હશે કે બલ્બમાં જે ફિલામેન્ટ લગાવેલો હોય એ ફિલામેન્ટને બે અવાહકો છેડાની વચ્ચે લગાવેલો હોય છે અને તેનાથી બીજી વસ્તુ કે બલ્બની ઉપર આપણે કાચનું આવરણ હોય છે અને અંદર ફિલામેન્ટ હોય છે, તે કાચની અને ફિલામેન્ટની વચ્ચે કેટલાક નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે. જે નિષ્ક્રિય વાયુઓ આપણે જોયું તો કે આર્ગોન અને નિયોન જેવા નિષ્ક્રિય વાયુઓ છે એ ફિલામેન્ટ અને એ બલ્બનો જે કાચ હોય છે એની અંદર વચ્ચે ભરવામાં આવે છે. તેનાથી શું થશે કે આવા નિષ્ક્રિય વાયુઓ તેમાં ભરવાથી જે ફિલામેન્ટ આપણે લીધેલો છે એ ફિલામેન્ટનું આયુષ્ય છે એ આયુષ્ય આપણે વધારી શકીએ છીએ. એટલા માટે એમાં નિષ્ક્રિય વાયુઓ છે એ ભરવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે વિદ્યુત બલ્બમાં વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ ઉત્સર્જિત કરવા માટે થાય છે.
એટલે કે જે વિદ્યુત ઉર્જા છે એનાથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ પ્રકાશના ઉત્સર્જન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કહી શકાય કે બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા ફિલામેન્ટને ગરમ કરી તેમાંથી પ્રકાશ ઉત્પન્ન કરે છે. માટે ફિલામેન્ટ એવા પદાર્થોનો બનેલો હોવો જોઈએ કે જેના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. જેમ કે ટંગસ્ટન. બરાબર, એટલે કે ફિલામેન્ટ જે એ ટંગસ્ટન જેવા ઊંચા ગલનબિંદુ ધરાવતા પદાર્થોનો બનેલો આપણે રાખવો જોઈએ. જેનાથી શું થશે કે જેનાથી ઉચ્ચ તાપમાને ફિલામેન્ટ પીગળશે નહીં. એટલે કે જો વધારે તાપમાન એમાં ઉત્પન્ન થાય તો એનાથી તમારો ફિલામેન્ટ છે, ફિલામેન્ટ કહી શકાય કે પીગળવાનું એનું કાર્ય છે કરશે નહીં. ગલનબિંદુ ઊંચા હશે તો એ સરળતાથી પીગળશે નહીં અને વધારે ને વધારે ગરમ થશે અને વધારે પ્રકાશ છે એ તમને પૂરો પાડશે. બરાબર, તો અહીંયા આપણે કહી શકાય કે બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન જેવા આપણે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ કે જેના ગલનબિંદુ હોય એ ખૂબ જ ઊંચા હોય છે. એ સિવાય આપણે કહી શકીએ કે ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. બરાબર, એટલે કે આપણે જોયું હશે કે બલ્બ જે હશે એમાં અવાહક ટેકો એટલે બે અવાહક ટેકા હશે અને બે ટેકાની વચ્ચે બલ્બનું ફિલામેન્ટ છે એને જોડેલું હશે, એટલે કે એને ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. એ સિવાય કહી શકાય કે બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન અને આર્ગન ભરવામાં આવે છે, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે છે. બરાબર, એટલે કે અહીંયા ફિલામેન્ટની વચ્ચે નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન અને આર્ગન જેવા વાયુઓ છે એમાં ભરવામાં આવે છે. એનાથી શું થશે કે તમારો જે ફિલામેન્ટ હશે એ ફિલામેન્ટનું આયુષ્ય છે એ વધારે લાંબા સમય સુધી આપણે ટકાવી શકીએ છીએ. એટલે આના પરથી આપણે એક વસ્તુ ચોક્કસ કહી શકીએ કે ફિલામેન્ટમાં વપરાતો મોટાભાગનો જે પાવર છે, મોટાભાગની જે વિદ્યુત ઉર્જા છે એ ઉષ્મા ઉર્જામાં જ રૂપાંતરિત થાય છે. બરાબર ને? તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનું એક વ્યવહારિક ઉદાહરણ જોયું. એ સિવાય આપણે બીજું પણ એક ઉદાહરણ લઈ શકીએ છીએ જે છે ફ્યુઝ. તો હવે આપણે ફ્યુઝના ઉદાહરણ વિશે વાત કરીએ.